નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયાના સૌથી મોટા, તાજા અને મહત્વપૂર્ણ સમાચાર જાણવા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો। ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર। ઉમેદવારી નોંધણી 21 ઓગસ્ટ સુધી ચાલશે, જ્યારે 9 સપ્ટેમ્બરે મતદાન યોજાશે। ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત। આગામી એક સપ્તાહમાં દિલ્હીની બેઠક બાદ નવા અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે છે। તમિલનાડુમાં રાજકીય ઉથલપાથલ। નેતા પન્નીર સેલ્વમે ચૂંટણી પહેલા એનડીએનો સાથ છોડ્યો। રાજકારણમાં સૌથી મોટી હલચલ। બિહારમાં ભાજપની થઈ સૌથી મોટી જીત। આરજેડી અને જેડીયુને લાગ્યો ઝટકો। રાજકીય સમીકરણો બદલાયા। સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને આઘાત। ચૂંટણી લડનાર ઉમેદવાર તરુણભાઈ ગઢવીનું અચાનક થયું નિધન। રાહુલ ગાંધી આવ્યા મુશ્કેલીમાં। ટ્રમ્પની ભારતીય અર્થતંત્ર પરની ટિપ્પણીને સમર્થન આપતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો। ગાંધીનગરમાં સરકારી અધિકારીઓ દોડતા થયા। મુખ્યમંત્રીની સરપ્રાઇઝ વિઝિટથી સચિવાલયમાં થયો ખળભળાટ। પૂર્વ સાંસદ રેવન્ના દોષી। દુષ્કર્મના કેસમાં કોર્ટે ચુકાદો આપતા જ રેવન્ના કોર્ટમાં રડી પડ્યા। અનિરુદ્ધસિંહ રીબડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ। યુપીથી 2 આરોપીઓની ધરપકડ। હાર્દિકસિંહની શોધખોળ ચાલુ। અમદાવાદમાં બાળ તસ્કરીનો ખુલાસો। આઈવીએફ સેન્ટર દ્વારા બાળકોનું વેચાણ થતું હોવાની આશંકા। 2 નર્સ સહિત 4ની થઈ ધરપકડ। બાંગ્લાદેશી અભિનેત્રીની ધરપકડ। શાંતા પોલે 2 આધાર કાર્ડ બનાવ્યા। કોલકાતામાં પોલીસે કરી કાર્યવાહી। ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય। ગોધરાકાંડ બાદના આણંદ રમખાણ કેસમાં 3 આરોપીઓ નિર્દોષ થયા જાહેર। આરટીઆઈ એક્ટિવિસ્ટને દંડ। ગુજરાત હાઈકોર્ટે વારંવાર બિનજરૂરી અરજીઓ કરનારને 40 લાખનો દંડ ફટકાર્યો। પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકોને સજા। 200 લોકોને 10 વર્ષની જેલની સજા ફટકારાઈ। ચીનમાં ચોંકાવનારી ઘટના। 12 કરોડના ચાંદીના દાગીના પૂરના પાણીમાં તણાતા લોકોએ લૂંટ ચલાવી। ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટમાં વિવાદ। અમ્પાયરે ડીઆરએસ પહેલા ઈશારો કરતા ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ। ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ઝટકો। સ્ટાર બોલર ક્રિસ વોક્સ ખભાની ઈજાને કારણે બહાર। 5મી ટેસ્ટમાં અમ્પાયરની ભૂલ। ધર્મસેનાની હરકતથી ઇંગ્લેન્ડની મદદ થઈ। ચાહકોમાં નારાજગી। ઓસ્ટ્રેલિયાની નાટકીય હાર। દક્ષિણ આફ્રિકાએ એબીડી વિલિયર્સના રન આઉટથી છેલ્લા બોલે જીત મેળવી। યુઝવેન્દ્ર ચહલનો ખુલાસો। ધનશ્રી બાદ છૂટાછેડા બાદ આત્મહત્યાના વિચારો આવ્યા હતા। રિંકુની સગાઈ તૂટી। સમાજવાદી પાર્ટીના સાંસદ સાથેની સગાઈ મોંઘી પડી। સ્વીપ અભિયાનમાંથી કાઢી મુકાયો। અમેરિકાની ઘઉં નહીં આપવાની ધમકી। ભારતે ટેરિફ યુદ્ધ વચ્ચે રશિયાથી તેલ આયાત અટકાવી દીધી। અનિલ અંબાણીને ઈડીનું સમન્સ। 17,000 કરોડના લોન ફ્રોડ કેસમાં 5 ઓગસ્ટે હાજર થવાના આદેશ। અમેરિકા ભારત વેપારમાં ટેન્શન। પ્રગતિ નહીં થાય તો રૂપિયો 90ના તળિયે પહોંચશે। સીએનજીના ભાવમાં વધારો। ગેસ કંપનીએ પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કર્યો। કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડો। 33.50 થી 50 રૂપિયાનો ઘટાડો। આજથી થયા નવા નિયમ લાગુ। ભારતે અમેરિકાને આપ્યો જવાબ।
ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતે F-35 ખરીદ નહીં કરવાનો કર્યો નિર્ણય. હીરાની નિકાસ પર અસર, ટ્રમ્પના નિર્ણયથી $32 અબજની હીરા ઝવેરાત નિકાસને ફટકો. સુરતમાં આર્થિક સંકટ, ટ્રમ્પના નિર્ણયથી 12,000 કરોડનો બોજ, લાખો લોકો બેઘર થવાનો ભય. મોરબીમાં ઉદ્યોગને ફટકો, અમેરિકાના ઓર્ડર કેન્સલ થતા સિરામિક ઉદ્યોગને નુકસાન. ગુજરાતમાં વરસાદની આગાહી, ઓગસ્ટના પહેલા 10 દિવસમાં 2 રાઉન્ડમાં ભારે વરસાદની શક્યતા. નર્મદા ડેમમાં પાણી છોડાશે, 4.36 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત, ભરૂચમાં આપ્યું એલર્ટ. સરદાર સરોવર ડેમમાં જળ સપાટી વધી, 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય. વડોદરામાં નર્મદા નદીનો ખતરો, 11 ગામોને એલર્ટ, 2 કાંઠે તંત્ર સક્રિય. રશિયામાં ભૂકંપ અને સુનામી, 8.8ની તીવ્રતાનો ભૂકંપ, 10 થી 15 મીટરના મોજા ઉછળ્યા. જામનગરમાં રામધૂનનો રેકોર્ડ, બાલા હનુમાનજી મંદિરે 61 વર્ષની અખંડ રામધૂન, નવો ઇતિહાસ રચાયો. પીએમ મોદીનો તમિલનાડુ પ્રવાસ, રાજા રાજેન્દ્ર ચોલની યાદમાં 1,000 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. સુરતમાં સામૂહિક આપઘાત, પત્નીના અફેરથી કંટાળી પિતાએ પુત્ર સાથે આત્મહત્યા કરી. ઈસરોની સિદ્ધિ, નિસાર સેટેલાઇટ લોન્ચ, પૃથ્વીનો સચોટ નકશો બનાવવાનો કરશે પ્રયાસ. ભૂકંપની ચેતવણીનો પ્રયોગ, ઈસરોનો વિશ્વનો પહેલો પ્રયોગ, અંતરિક્ષમાંથી ભૂકંપની થશે હવે આગાહી. યુટ્યુબના નવા નિયમો, 13 ઓગસ્ટથી બાળકોની ઉંમર ઓળખી વિડીયો દર્શકોનું વિશ્લેષણ થશે. ટેલિકોમમાં નવો પ્લાન, એરટેલ જીઓ વીઆઈનો 365 દિવસનો સસ્તો પ્લાન, ડેટા વિના સિમ ચાલુ રાખી શકાશે. મેડિકલ મેરિટમાં ઘટાડો, 24,000 વિદ્યાર્થીઓનો સમાવેશ, ગયા વર્ષ કરતા 121 માર્ક નીચું મેરિટ. આઈબીપીએસ ભરતી, બેંક ક્લાર્કની 10,000થી વધુ જગ્યાઓ માટે સૌથી મોટી ભરતીની જાહેરાત. શિક્ષણ વિભાગનો પરિપત્ર, 31 જુલાઈ સુધી શિક્ષકોનું મહેકમ તૈયાર, ખોટી માહિતી આપનાર શાળાઓ સામે થશે કાર્યવાહી. અમદાવાદમાં નવી એમટીએસ બસો, 4 ડબલ ડેકર બસો શરૂ, એસપી રિંગ રોડ અને વૈષ્ણોદેવી વસ્ત્રાલમાં સુવિધા. બહુચરાજી હારીજ રોડ પર ખતરો, રૂપેણ નદીનો જર્જરી બ્રિજ, મોટી દુર્ઘટનાનો ભય. ગંભીરા બ્રિજ પર ટેન્કર લટક્યું, સ્પેશિયલ ટીમે ઉતારવાની કામગીરી શરૂ કરી. અમરેલીના સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવ્યું, અનેક સવાલો ઉઠ્યા. ગીર સોમનાથમાં ઉંદર પકડવાની જાળ પર પ્રતિબંધ, ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ. તો મિત્રો, આજના વિડીયો માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.